જય ધન્વંતરી. આયુર્વેદની અંદર એક સરસ શ્લોક આપેલો છે કે જેને કારણે લોકો ડાયાબિટીસથી બચી શકે. તો શ્લોક કંઈક આવો છે કે ભૃષ્ટાન યવાન ભક્ષયતઃ પ્રયોગાન શુષ્કાન શક્તુન ન ભવંતિ મેહા શ્વિત્રમ ચ કફજમ ચ કૃચ્છમ ચ કુષ્ઠમ મુદગામલક પ્રયોગાન. આ શ્લોકનો મતલબ એવો છે કે જે લોકો શેકેલા જવમાંથી બનેલી વાનગીઓ લે અથવા સૂકા દ્રવ્યો, જે ગુણથી સૂકા હોય એવા દ્રવ્યો એટલે કે જવ છે, ચણા છે, આમાંથી બનેલા સત્તુનો પ્રયોગ કરે અને મગ અને આમળાનો નિત્ય પ્રયોગ જે વ્યક્તિઓ કરે એ લોકોને મેહ એટલે કે પ્રમેહ, આપણે જેને ડાયાબિટીસ સાથે સરખાવી શકીએ, શ્વિત્ર એટલે સફેદ કોઢ, કફ દોષના કારણે ઉત્પન્ન થતા મૂત્રના વિકારો, મૂત્રકૃચ્છ છે એ, અને કુષ્ઠ એટલે કે ચામડીના રોગો, એટલા રોગો આ લોકોને થતા નથી કે જે શેકેલા જવની વાનગી, સૂકા પદાર્થોના સત્તુ, મગ અને આમળાનું નિત્ય સેવન કરે. આયુર્વેદ પ્રમાણે પ્રમેહ જે છે ને એ સંતર્પણ અને અપતર્પણ બે પ્રકારના કારણોથી થાય છે. તો આ જે પ્રયોગ આપેલો છે એ સંતર્પણજન્ય, કે જે લોકોને ડાયાબિટીસને કારણે વજન વધ્યો હોય અથવા જેનું શરીરનો વજન વધારે હોય, શરીર હૃષ્ટપૃષ્ટ હોય અને વધારે પડતું ખાવાને કારણે જે પ્રમેહ થયો હોય એના માટે છે. જે લોકોનો વજન ઓછો હોય અથવા ડાયાબિટીસ આવવાથી જેનો વજન ઓછો થયો હોય, જેનું શરીર નબળું પડી ગયું હોય અથવા પાતળા થઈ ગયા હોય એ લોકો માટે આ મગ, આમળા, જવ અને સત્તુનો પ્રયોગ નથી. જય ધન્વંતરી.